તો ભાઈ અને બહેનના પવિત્ર સંબંધોનું પ્રતીક એવો રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે અમદાવાદની ભુયંગદેવ વિસ્તારની સાધના વિનય મંદિર સ્કૂલની વિદ્યાર્થીનીઓએ અનોખી રીતે રાખડી બનાવી છે. ઓપરેશન સિંદૂર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સરકારના સુશાસનના 11 વર્ષની થીમ પર 100 ફૂટ લાંબી રાખડી તૈયાર કરાઈ. રાષ્ટ્રીય ગૌરવ અને સરકારની સિદ્ધિઓને ઉજાગર કરતી 100 ફૂટ લાંબી આ રાખડી આકર્ષણનું કેન્દ્ર બની છે. ઓપરેશન સિંદૂર થકી ભારતે પાકિસ્તાનને ધૂળ ચટાડી હતી, તો બીજી તરફ હવે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે, ત્યારે પણ સ્કૂલના વિદ્યાર્થીઓ ઓપરેશન સિંદૂર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના 11 વર્ષની વિવિધ થીમ ઉપર રાખડી જે છે તૈયાર કરી છે. ભુયંગદેવ ખાતે આવેલી જે સાધના સ્કૂલ છે તેના વિદ્યાર્થીઓ છેલ્લા 19 વર્ષથી વિવિધ થીમ ઉપર રાખડી તૈયાર કરતા હોય છે, ત્યારે આ વર્ષે પણ 100 ફૂટની રાખડી જે છે તૈયાર કરવામાં આવી છે, જેમાં ભારતના સૈનિકોને એક ટ્રાઇબ્યુટ જે છે તે આપવામાં આવ્યું છે. જોઈ શકાય છે કે જે રીતે ભારતે પાકિસ્તાનને ઓપરેશન સિંદૂર થકી જે જવાબ આપ્યો હતો તે તમામે તમામ જે મુવમેન્ટ છે તે અહીંયા દર્શાવવામાં આવ્યા છે. એકી અંદાજ હોગા વિનાશનો સૂત્ર છે, સાથે સાથે જે વ્યોમિકા સિંહ હતી અને જે સોફિયા કુરેશી હતી તેમના પણ અહીંયા પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓપરેશન સિંદૂર બાદ જે રીતે જવાનો સાથે મુલાકાત કરી હતી તેનું પણ અહીંયા પોસ્ટર્સ જે છે તે મૂકીને સમગ્ર રાખડી જે છે તે તૈયાર કરવામાં આવી છે. સાથે સાથે વાત કરવામાં આવે તો જે પણ 11 વર્ષમાં વિકાસના કાર્યો થયા છે તે પણ અહીંયા દર્શાવવામાં આવ્યા છે. ભાજપમાં શાસનમાં જે પણ યોજનાઓ અહીંયા જે જનતાને આપવામાં આવી છે, જે સ્વચ્છ ભારત મિશન હોય અથવા તો આયુષ્માન ભારત યોજના હોય અથવા તો પ્રધાનમંત્રી જીવન વીમા યોજના હોય, ઉપરાંત જે યુવાઓને આકર્ષવા માટે સ્ટાર્ટઅપ જે શરૂ કરવામાં આવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, તેનું પણ અહીંયા ચિત્રણ જે છે તે અહીંયા કરવામાં આવ્યું છે. આપણી સાથે મેડમ છે, તેની સાથે વાત કરશું. મેડમ, શું કહેશો, કેટલી મહેનત અને શું આપણે લોકોને કહેવા માંગીએ છીએ આ બે અલગ અલગ થીમ ઉપર રાખડી? અમારી શાળાના વિદ્યાર્થીઓ છેલ્લા 19 વર્ષથી અલગ અલગ થીમ પર રાખડી બનાવતા આવ્યા છે. અમે દર વર્ષે રક્ષાબંધનના દિવસે આ રાખડી અમે સીએમને મોકલાવીએ છીએ. આ વર્ષે અમે ઓપરેશન સિંદૂર અને મોદીજીના સુશાસનના 11 વર્ષ થીમ પર રાખડી બનાવી છે. લગભગ 15થી 20 છોકરાઓની મહેનત અને 15 દિવસથી છોકરાઓ આમાં લાગ્યા છે, જેનું રિઝલ્ટ આજે તમે જોઈ શકો છો. શું કરવામાં આવશે આ રાખડીનું? દર વર્ષે આપણે સીએમને ભેટ આપતા હોય છે, આજે આ વખતે ક્યારે જે ભેટ કરવામાં આવે? આ વખતે પણ આપણે દર વખતે કરીએ છીએ એમ જ કે રક્ષાબંધનના દિવસે અમારા દીકરીઓ અને સાહેબો સાથે જશે સીએમ હાઉસ, અને ત્યાં અમે એમને રાખડી અર્પણ કરીએ છીએ અને ત્યાં રાખડી બાંધીએ છીએ, અને અમે બોર્ડર ઉપર પણ રાખડી લઈ જઈએ છીએ અને સૈનિક ભાઈઓને રાખડી બાંધવા જઈએ છીએ. તો આજે 100 ફૂટની રાખડી તૈયાર કરવામાં આવી છે, તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રક્ષાબંધનના દિવસે અર્પણ કરવામાં આવશે. તો બીજી તરફ એ દિવસે સ્કૂલના વિદ્યાર્થીઓ નડાબેટ જે ઉપરાંત અન્ય બોર્ડર છે ત્યાં પણ જતા હોય છે અને રાખડી બાંધતા હોય છે. વિદ્યાર્થીઓ સાથે વાત કરશું અને જાણશું કે તેઓ જે છે તે આ વિશે શું કહી રહ્યા છે અને કેટલી મહેનતથી તેઓએ આ રાખડી તૈયાર કરી છે. શું કહેશો, કેટલી મહેનત લાગી અને કેમ આ પ્રકારની થીમ આ વખતે નક્કી કરાઈ? અમે આ વર્ષે ઓપરેશન સિંદૂર અને નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના 11 વર્ષના કાર્ય પર આ રાખડી બનાવી છે. એક સાઈડ અમે ઓપરેશન સિંદૂરના વિશે બેનરમાં અમે માહિતી મૂકી છે, અને એક સાઈડ અમે મોદીજીના 11 વર્ષમાં એમને કઈ કઈ યોજના શરૂ કરી એના પર અમે આખી રાખડી થીમ બનાવી છે. આ વખતે કેટલી મહેનત લાગી, કારણ કે આ બધું સરસ ડેકોરેશન કરવામાં ભારતનો ઝંડો છે, ઉપરાંત એની ઉપર ડેકોરેટ પણ કરાય? અમે આ 15 વિદ્યાર્થીઓ સાથે 12 થી 15 દિવસનો સમય લાગ્યો છે આ બનાવવા, અને લગભગ આનો ખર્ચ 25,000 રૂપિયા સુધી થયેલ છે. તો આતા વિદ્યાર્થીઓ જેઓએ અથાગ મહેનત બાદ જે છે તે આ રાખડી તૈયાર કરી છે અને ખૂબ જ સુંદર રીતે આ રાખડી જે છે તે તૈયાર કરવામાં આવી છે, અને આગામી સમયમાં તેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ આ રાખડી જે છે તે દર વર્ષની જેમ આ વર્ષે પણ આપવામાં આવશે, અને દર વર્ષે જે છે આ પ્રકારથી તેઓ આપતા હોય છે, જેથી કરીને મુખ્યમંત્રીનો ખ્યાલ આવે કે વિદ્યાર્થીઓ જે છે તે કયા પ્રકારનું ઉત્તમ કાર્ય જે છે તે કરી રહ્યા છે. કેમેરામેન ઓમ પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ.